વડોદરા શહેરમાં ઠેર ઠેર દબાણો તોડવાનું શરૂ કરાયા બાદ મ્યુનિસિપલ કમિશનર હવે સ્થળની જાત તપાસ લેવાનું શરૂ કર્યું છે। વડોદરા શહેરના લગભગ તમામ વિસ્તારોમાં સેવા સદન તંત્ર દ્વારા ગેરકાયદે દબાણો તોડી શહેરના માર્ગોને પહોળા કરવાની કામગીરી ચાલી રહી છે। તેમાં કામગીરી યોગ્ય રીતે કરાય તે હેતુસર આજે મ્યુનિસિપલ કમિશનર વિનોદ રાવે રાવપુરા ટાવર રોડની મુલાકાત લીધી હતી। આ મુલાકાત દરમિયાન રાવપુરા રોડ પરના ઐતિહાસિક ટાવરની નીચે એક કપડાની દુકાનના માલિકને જગ્યા ખાલી કરવાની સૂચના આપી ઐતિહાસિક ઇમારતના વૈભવ વારસાની જાળવણી કરવા માટેની કામગીરી કરાશે તેમ જણાવ્યું હતું। મહાનગરપાલિકાએ જયરત્ન બિલ્ડિંગથી ટાવર 4 રસ્તા સુધીના રસ્તા મંજૂર રોડ લાઇન મુજબ વાઇડન કરવા માટેના પ્રક્રિયા હાથ ઉપર લીધા પછી અહીંના તમામ દુકાનદારોએ, મકાન માલિકોએ, ભાડુઆતોએ જે રીતે અભૂતપૂર્વ સહયોગ આપ્યો એ બદલ હું આભાર માનું છું। હું માનું છું કે જે પ્રકારે લોકોએ સ્વેચ્છાએ પોતાના મકાનો તોડીને શહેરના વિકાસમાં ફાળો આપ્યું છે એ અન્ય શહેરો માટે ખરેખર શીખવા જેવી એક વાત છે। આજે ટાવર 4 રસ્તાથી પસાર થતા ઐતિહાસિક ટાવરના ઇમારતના નજર કરવા માટે ઉતર્યો, ધ્યાન પર આવ્યું કે આમાં પણ કોઈએ દુકાન બનાવીને ઐતિહાસિક ઇમારત ટાવર, એટલે આ ટાવર ખરેખર અમારા શહેરના સૌથી પ્રખ્યાત વારસાઈમાં મળેલ બિલ્ડિંગોમાં એક છે। એટલે એમાં આ રીતે કોઈ ભાડુઆત કે બીજા કોઈ કબજા કરે એ યોગ્ય નથી। એટલે અમે જાણ કરી છે, યોગ્ય પ્રક્રિયા કરીને શહેરના તમામ હેરિટેજ સાઇટ્સને તમામ પ્રકારના દબાણોમાંથી મુક્ત કરી રિનોવેટ કરવાની કાર્યવાહી હાથ ઉપર લીધી છે। એમાં ચંપાનેરી ગેટ ઉપર MGVCLના ઓફિસ હોય કે પછી પાણી ગેટ ઉપર અમુક દુકાનદારોએ આગળ સુધી દબાણ કરીને કબજા કરી બેઠા હતા એ હોય, દરેક કિસ્સામાં એક સરખા નીતિ અપનાવીને શહેરના વારસામાં મળેલ વસ્તુઓ શહેરને પરત ભેટમાં મળે આ પ્રકારની કાર્યવાહી કોર્પોરેશન તરફથી થશે।